નમસ્કાર. આજે આપણે એક એવી અદ્ભુત રચના વિશે વાત કરવાના છીએ જેણે ગુજરાતી સાહિત્યમાં આનંદ અને ખુશીની વ્યાખ્યા જ બદલી નાખી છે. વિખરાયેલા આનંદનું રૂપક, એક કાવ્યાત્મક કૃતિનું વિશ્લેષણ. સાંભળવામાં કદાચ થોડું ભારે લાગે, પણ ખરેખર આ ફિલસૂફી આપણા રોજના જીવન સાથે સીધી રીતે જોડાયેલી છે. ઘણીવાર કવિતાઓ આપણને જીવનના બહુ મોટા પાઠ સાવ સરળ ભાષામાં સમજાવી દેતી હોય છે, ખરું ને? તો આજે આપણે એક એવી જ વાત કરવાના છીએ કે ખુશીઓને મુઠ્ઠીમાં બાંધી રાખવાને બદલે તેને વહેંચવી કેમ આટલી બધી જરૂરી છે. ચાલો શરૂ કરીએ. ઠીક છે, તો સૌથી પહેલાં આ પ્રખ્યાત પંક્તિઓ પર નજર કરીએ. ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ. સીધી અને સચોટ વાત. અહીં મુખ્ય વિચાર એ છે કે જ્યારે પણ જીવનમાં કંઈક સુંદર કે આનંદદાયક મળે ત્યારે તેને ખિસ્સામાં કે ગુંજે સંતાડીને ક્યારેય ન રાખવો. એના બદલે શું કરવાનું? બસ એનો ગુલાલ કરવાનો. હવે વિચારો, ગુલાલ શેનું પ્રતીક છે? ઉજવણીનું, ઉત્સવનું, જેને આપણે હવામાં ખુલ્લા મને ઉડાડીએ છીએ. આ રૂપક આપણને સીધી રીતે જ કહે છે કે ખુશીઓ ક્યારેય એકલા માણવા માટે નથી હોતી, પણ મુક્ત મને વહેંચવા માટે હોય છે. હવે જરા આ દૃશ્ય જુઓ. અહીં પરિવારની અલગ અલગ પેઢીઓ એકસાથે કેવી રંગો અને ફૂલોથી રમી રહી છે. આનંદ જ્યારે વહેંચાય છે ને, ત્યારે તે ખરેખર અનેક ગણો વધી જતો હોય છે. કવિતામાં આવતો ગુલાલ શબ્દ આ જ ઉલ્લાસ દર્શાવે છે. જ્યારે ખુશીઓને કોઈ બંધન વિના મુક્ત કરવામાં આવે છે, ત્યારે તે નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌને સ્પર્શી જાય છે. સાચા અર્થમાં આ એ જ કાવ્યાત્મક ભાવનાનું જીવંત સ્વરૂપ છે, જ્યાં ખુશીઓનો કોઈ અંત નથી હોતો, બસ તે ચારે તરફ વિસ્તરતી જ રહે છે. ચાલો કવિતાના આગલા પડાવ તરફ આગળ વધીએ. અહીં ખૂબ જ મજબૂત વાત કહી છે. આડા દે આંખ એ તો ઓશિયાળે આંગળી, પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી. એટલે કે જો કોઈ પ્રેમ કે આનંદમાં ગણતરીઓ કર્યા કરે કે આમાં મારો શું ફાયદો, તો એ ખરેખર લાચાર છે. જે પ્રેમ માત્ર પોતાના પૂરતો, પોતાના અસ્તિત્વ પૂરતો જ મર્યાદિત રહે છે, એ પ્રેમ કવિની ભાષામાં પાંગળો એટલે કે અપંગ છે. સાચો પ્રેમ ક્યારેય સંકુચિત ન હોઈ શકે. જો એવો હોય તો તે પોતાની અસલી તાકાત જ ગુમાવી દે છે. તો અહીં એક બહુ જ રસપ્રદ અને વિચારવા જેવો પ્રશ્ન આવે છે. સમુદ્રની લહેર લાખ સુણી ક્યાંય સાંકળી? શું કોઈએ ક્યારેય સમુદ્રના લાખો મોજાઓને સાંકળથી બાંધેલા જોયા છે? બિલકુલ નહીં. આ એક એવો અલંકારિક પ્રશ્ન છે જે આપણા મનને જકડી લે છે. સમુદ્રના મોજા કેવા મુક્ત અને વિશાળ હોય છે, તેને સાંકળથી બાંધી શકાતા જ નથી. બરાબર એવી જ રીતે આપણી અંદરનો આનંદ અને પ્રેમ પણ દરિયા જેવો જ વિશાળ હોવો જોઈએ. તેને નિયમો કે સ્વાર્થની સાંકળોમાં બાંધવાનો પ્રયાસ કરવો એ તો સીધી પ્રકૃતિ વિરુદ્ધની વાત થઈ ગઈ. આ વિચાર કેવી રીતે આગળ વધે છે તે જુઓ. અહીં એકદમ સ્પષ્ટ તફાવત દેખાય છે. ડાબી બાજુએ ખાડા ખાબોચિયા છે. હવે ખાબોચિયાનું પાણી કેવું હોય? બંધાયેલું, સંકુચિત. જો પાણી આમ જ ભરાઈ રહે તો તે અંતે સુકાઈ જાય છે અથવા દૂષિત થઈ જાય છે. પણ જમણી બાજુની વાત કંઈક અલગ જ છે. વરસે ગગન ભરીવાલ. આકાશ જ્યારે વરસે છે ને, ત્યારે તે કોઈ ભેદભાવ વગર દરેક જગ્યાએ અઢળક પ્રેમ વરસાવે છે. એટલે જ આપણો પ્રેમ પણ પેલા ખાબોચિયા જેવો સીમિત નહીં, પણ આ વરસતા આકાશ જેવો અનંત હોવો જોઈએ. હવે એક એવો પ્રશ્ન જે આપણને ખરેખર અંદરથી વિચારતા કરી દેશે. ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી? આપણે માણસો ભૌતિક વસ્તુઓ, સંપત્તિ અને ખુશીઓને પકડી રાખવા સતત મથતા હોઈએ છીએ. બસ જાણે એને ગાંઠ મારીને જ સાચવી રાખવી છે. પરંતુ સમય કોઈની રાહ જોતો નથી. જે વસ્તુઓ આખરે હાથમાંથી સરકી જ જવાની છે, તેને પકડી રાખીને આપણે એવી તો કઈ મોટી સિદ્ધિ મેળવી લઈશું? આ એક જ પ્રશ્ન આપણને સચોટ રીતે સમજાવી દે છે કે આ બધી સંગ્રહખોરી અંતે તો સાવ નિરર્થક છે. અને અહીં કવિતાનો સૌથી સુંદર ઉકેલ મળે છે. આવે તે આપ કરી પળમાં પસંદગી. આનો અર્થ બહુ જ સ્પષ્ટ છે. જીવનમાં જે કંઈ પણ સારું કે સુંદર મળે તેને તરત જ આગળ વધારી દો. વહેંચવામાં બિલકુલ મોડું ના કરું. એક જ ક્ષણમાં એવો નિર્ણય લઈ લેવો કે ભાઈ, આ ખુશી કંઈ માત્ર મારા એકલા માટે નથી. આપણી ઉદારતામાં જેટલી ઝડપ હશે, આપણું જીવન એટલું જ વધુ સાર્થક અને હળવું બનશે. આ એક ખરેખર શક્તિશાળી અભિગમ છે જે જીવન જીવવાની રીતને સંપૂર્ણપણે બદલી શકે છે. આ રૂપક ખરેખર બહુ જ કમાલનું છે. મુઠ્ઠીમાં રાખતા તો માટીની પાંદડી ને વેરે ફોરમનો ફાલ. વિચારો, જો કોઈ સરસ મજાના સુગંધિત ફૂલની પાંદડીને મુઠ્ઠીમાં કચરીને બંધ રાખવામાં આવે તો શું થશે? તે અંતે કરમાઈ જશે અને માત્ર માટી કે કચરો બની જશે.
પરંતુ જો તેને વેરવામાં આવે, તેને હવામાં મુક્ત કરી દેવામાં આવે, તો તે આસપાસના આખા વાતાવરણને પોતાની સુગંધથી મહેકાવી દેશે. આ જ દર્શાવે છે કે ખુશીઓને પકડી રાખવાથી તેનો નાશ થાય છે અને તેને મુક્ત કરવાથી તે ચારેકોર મહેકી ઉઠે છે. હવે આપણે આ સંરક્ષણના વિરોધાભાસ એટલે કે પેરેડોક્સ ઓફ પ્રોટેક્શનને સમજીએ. કવિ કહે છે કે આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને, ઝાઝેરું જાળવ્યું તે વહેલેરું ખોઈને. આ એક એવો વિરોધાભાસ છે જે સમજવો ખૂબ જરૂરી છે. દુનિયાનો નિયમ જ એવો છે કે જે વસ્તુને સૌથી વધુ સાચવવાનો પ્રયાસ થાય છે તે જ વસ્તુ સૌથી ઝડપથી હાથમાંથી છટકી જાય છે. તેથી જે કાંઈ સારું મળ્યું છે તેને કૃતજ્ઞતાના આંસુઓથી ધોઈને અન્ય લોકોને સમર્પિત કરી દેવું જોઈએ, કારણ કે વધારે પડતો મોહ જ હંમેશા વિનાશનું કારણ બનતો હોય છે. અને હવે આપણે આ કાવ્યાત્મક સફલની ચરમસીમા પર આવી ગયા છીએ. આ જ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને? આ પંક્તિએ ખૂબ જ ઊંડી આંતરિક જાગૃતિની વાત કરે છે. જ્યારે અંદરની ચેતના ખરા અર્થમાં જાગી જાય ત્યારે કોઈ બહારની સલાહ કે માર્ગદર્શનની જરૂર નથી રહેતી. પછી ખુશીઓ વહેંચવી એ કોઈ શિખામણ નથી રહેતી, પણ તે એક સહેજ સ્વભાવ બની જાય છે. આ એ પરમ સ્થિતિ છે જ્યાં આત્મા સંપૂર્ણપણે મુક્ત છે અને કોઈ પણ શંકા વિના પોતાની ખુશીઓને વહેંચી રહ્યો છે. અહીં કવિતાનો સૌથી ગહન અને સાંસ્કૃતિક સંદર્ભ જોવા મળે છે. માધવ વેચંતી વ્રજનારીની સંગ, તારા રણકી ઉઠે કરતાલા. અહીં એ સમજવું બહુ અગત્યનું છે કે માધવ અને વ્રજનારી માત્ર કોઈ ધાર્મિક પ્રતીકો પૂરતા સીમિત નથી, પણ સાહિત્યિક દૃષ્ટિએ તેઓ સર્વોચ્ચ આનંદ અને સંપૂર્ણ સમર્પણના રૂપકો છે. જેમ વ્રજની ગોપીઓ પોતાનો માધવ પ્રત્યેનો પ્રેમ છુપાવતી નથી પણ તેને મુક્તપણે વહેંચે છે, તે જ રીતે આ રૂપક સમજાવે છે કે આપણે પણ જીવનના આ પરમ આનંદમાં કોઈ પણ જાતના સંકોચ વિના સંપૂર્ણપણે લીન થઈ જવું જોઈએ. આપણે શરૂઆતમાં જોયેલા એ સુંદર પારિવારિક દૃશ્યને ફરી એકવાર યાદ કરીએ. કવિતાના આ અંતિમ રૂપકો ભલે ગમે તેટલા ગહન અને ઊંડા હોય, પરંતુ તેનું મૂળ સત્ય તો આપણા રોજબરોજના વ્યવહારુ જીવન સાથે જ જોડાયેલું છે. સાચી સંપત્તિ કોઈ મોટું બેંક બેલેન્સ કે મોંઘી વસ્તુઓ નથી, પરંતુ તે વહેંચાયેલું સ્મિત અને ખુશી છે. આ કાવ્યાત્મક ફિલોસોફી અંતે તો વ્યવહારમાં ઉતારવાની જ છે. હંમેશા યાદ રાખીએ કે વહેંચવામાં આવતો આનંદ ક્યારેય ઘટતો નથી, તે હંમેશા વધતો જ રહે છે. આ રસપ્રદ વિશ્લેષણના અંતે એક બહુ જ વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે, અને આ આપણે સૌએ આપણી જાતને પૂછવાનો છે. આજે આપણે આપણા પોતાના ખિસ્સામાં કયા સુંદર આનંદને સાવ બિનજરૂરી રીતે છુપાવીને રાખ્યો છે? શું એવો કોઈ પ્રેમ, કોઈ ખુશી કે કોઈ સારો વિચાર છે જેનો આપણે હજુ ગુલાલ કરવાનો બાકી છે? આ જ પ્રશ્ન સાથે આપણે આજની આ સફર અહીં પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ સુંદર કવિતાએ ખુશીઓને જોવા અને વહેંચવાનો એક સાવ નવો જ દૃષ્ટિકોણ આપ્યો હશે. જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર.